ચિત્તવૃત્તિ અંતઃકરણની ચિત્તવૃત્તિના ધર્મ કેવા છે, આત્માના ધર્મ કેવા છે? સંસ્કાર અંતઃકરણની સંસ્કાર ચિત્તવૃત્તિના ધર્મ કેવા છે કે હે શું કે છે? અંતઃકરણની ચિત્તવૃત્તિના ધર્મ સંસ્કાર કેવા છે, અથવા તો આત્માના ધર્મ કેવા છે? એટલે સંસ્કાર જે નિત્ય અસંપ્રાજ્ઞાત સમાધિ સુધી પહોંચી ગયા એના પછી પણ સંસ્કાર ભેગા આત્મા સાથે જ જોડાયેલા રહે છે કે ચિત્તવૃત્તિ સાથે હોય તો પછી નષ્ટ થઈ જાય સંસ્કાર? ના, એટલે આની અંદર એક અલગ રીતે કહે છે. એટલે તમે જે કહો છો ને એ બરાબર છે. એટલે તમારો પ્રશ્ન એમ છે કે પછી સંસ્કારો રહે છે કે નહીં, ત્યારે આની અંદર આ યોગ સૂત્રની અંદર એમ કે છે કે બે પ્રકારના સંસ્કારો છે, એક વ્યુત્થાનના, એક નિરોધના. તો નિરોધના સંસ્કાર રહે છે એક સેન્સથી રહે છે, અને બીજી સેન્સથી તમે જે સમજવા માંગો છો કે સંસ્કાર એટલે સ્વાભાવિક નેચરલ ફ્લો છે. દાખલા તરીકે એની અંદર જાગૃતિ નેચરલ આવી ગઈ ને, તો એ જાગૃતિ જે નેચરલ છે ને એ હવે નેચરલ થઈ ગઈ, એટલે એ એક પ્રકારનો સંસ્કાર થઈ ગયો. અને અહીંયા સંસ્કાર શબ્દ, યોગની અંદર સંસ્કાર શબ્દ આ જગ્યાએ જાગૃતિપૂર્વક કરવામાં આવેલું કર્મ છે ને એને પણ સંસ્કાર કહેવામાં આવે છે. બે જાગૃતિપૂર્વક કરેલું છે એને પણ કહે છે, અને જાગૃતિપૂર્વક કરેલું છે એને સંસ્કાર કહે છે. એટલે એનો વેગ, તમે માનો કે જાગૃત થઈ ગયા તો હવે તમારી અંદર જે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર અવેરનેસનું તત્વ ઘૂસી ગયું છે, એ અવેરનેસનું તત્વ ચાલુ જ રહેશે, સતત રીતે ચાલુ રહેશે. તમારા જો સબકોન્શિયસમાં તમે નાખી દીધું હોય તો એ સતત રીતે એની મેળે જ ચાલુ રહેશે. હવે તમારે એના માટે કંઈ કરવાનું નથી. એટલે એ સેન્સથી એક સંસ્કાર છે. સમજી ગયું? બરાબર. અને અંતઃકરણ જે હોય છે ને એની અંદર બહારના મેટર હોય છે, મેટર એના સંસ્કાર હોય છે. અવ્યક્ત, દાખલા તરીકે તમે માનો કે હું તમને જોઉં છું, તો જોવાની પ્રક્રિયાની અંદર શું થાય છે, તમારા કીકીની અંદર મારું પ્રતિબિંબ પડે છે. એટલે મારું પ્રતિબિંબ પડે છે અને જ્ઞાનતંતુના માધ્યમ મારફત બ્રેઇન સેલ માઇન્ડને સંદેશો લઈ જાય છે. આ જે ચિત્ર છે એનો સંદેશો ત્યાં લઈ જાય છે. હવે ત્યાં ચિત્ત પ્રદેશની અંદર કેટલી આકૃતિઓ પડેલી છે, એમાંથી એ એક આકૃતિને બહાર કાઢીને એમ કે છે આ ફલાણું છે. એટલે આ ફલાણું છે એ આખી પ્રોસેસ છે એ બોડી બ્રેઇન સિસ્ટમ બનાવે છે. માનો કે આ બધું કાઢ્યું કોણે? મિકેનિકલ કાઢ્યું કોણે? બોડી બ્રેઇન સિસ્ટમે. હવે બોડી બ્રેઇન સિસ્ટમે એક વૃત્તિ ઊભી કરી કે આ ફલાણા ભાઈ છે, તો ફલાણા ભાઈ છે એ વૃત્તિ ચિત્તતંત્રની અંદર ઉઠી. હવે આ ચિત્તતંત્રની અંદર જે વૃત્તિ ઉઠી એને કોઈ જોનાર નહીં હોય તો કોઈ જોનાર નથી. આ પ્રોસેસ બોડી બ્રેઇન સિસ્ટમે કરી દીધી. અહીંયા લગીનની અંદર સંદેશો લઈ ગયો, સંદેશામાંથી આકૃતિ જાણીતી અજાણી છે એ કાઢી, અને એ ચિત્ત પ્રદેશની અંદર એક તરંગ રૂપે ઊભી થઈ. એને જોનારો જાણનારો નહીં હોય તો, એટલે આ જોનારો જાણનારો ન હોય તો આ દુનિયા નથી. હવે એટલે તમારો પ્રશ્ન શું હતો? સંસ્કાર જે અંતઃકરણની ચિત્તવૃત્તિના ના, એટલે ના, આપણે આ સંસ્કારની વાત કરતા હતા. તો સંસ્કારો બોડી બ્રેઇન સિસ્ટમની અંદર છે, અને બોડી બ્રેઇન સિસ્ટમની પારનું તત્વ આ સંસ્કારોને પ્રકાશ કરે છે એવું તંત્ર છે. એટલે બહારની 5 ઇમ્પ્રેશન છે ને એ મેટર છે, અને આ મેટરનો જે પ્રકાશ કરે છે એને ક્વોલિટી કયો. એ ક્વોલિટી વાળી વસ્તુ છે, ક્વોલિટી છે, અદ્રશ્ય છે, એ વસ્તુ છે. મુક્તાવસ્થામાં બધા સંસ્કાર જે લઈ રહ્યા છે. એટલે સંસ્કારોનો લય એટલે શું? ના, એટલે એ સમજવા જેવી વાત છે. સંસ્કારો એટલે તમે આપેલું ખોટું મૂલ્યાંકન હતું એ પાછું ખેંચી લીધું. દાખલા તરીકે 500ની નોટ બહાર પડી હતી અને 500ની નોટ પાછું એનું વેલ્યુ ખેંચી નાખી તો એ કાગળ થઈ ગયો. તો સંસ્કારોની અંદર પેલા જે આપણે વેલ્યુ આપેલી, પેલા વેલ્યુ આપી, આપણે સરકાર હતા અને આપણે વેલ્યુ આપી હતી કે કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, એને વેલ્યુ આપેલી હતી. એ વેલ્યુ જ્યારે દ્રષ્ટા આવ્યો ને એટલે ખોટી વેલ્યુ હતી ને એને કાઢી નાખી. એટલે સ્મૃતિ તો રહે છે પણ જે ખોટી વેલ્યુએશન છે એ નીકળી જાય છે. એ ટાઈપનો એનો અર્થ છે. તત્ત પદાર્થની બધી વ્યવહારિક સત્તા કેવા છે? પારમાર્થિક રૂપે નહીં કહેવાય. પરમાર્થિક જે સત્તા છે એની પ્રતીતિ કરવી પડે. માનો કે હું એક શબ્દ બોલું છું, પરમાર્થિક સત્તા, પણ એટલે પરમાર્થિક સત્તાની અંદર 3 વસ્તુ છે. એક શબ્દ છે, એક અર્થ છે, અને એક એની પ્રતીતિ છે.
હવે મારે જ્યારે હું કોઈ પણ શબ્દ બોલું છું ત્યારે મને ક્વેશ્ચન કરવાનો છે કે શબ્દ એક શબ્દનો અર્થ જે કરે છે એ બુદ્ધિ છે, અને એક શબ્દની જે પ્રતીતિ કરે છે એ હોવાપણું છે આપણું. એટલે હવે જ્યાં લગીન આપણને શબ્દના સંકેતની પ્રતીતિ જ્યાં લગીન ન થાય ત્યાં લગીની ફિલોસોફી છે આપણા માટે. એમ કે આપણે એને જાણી છીએ વૈચારિક રીતે, પણ આંતરિક રીતે અનુભવ નથી. ઇમેજ નો મૂળ કારણ શું? ઇમેજ જે ઓટોમેટિક બની જાય એનો આપણો સંસ્કાર ગણાય કે આપણો અહમ છે? કઈ રીતના? બેહોશી ખાલી બેહોશી એની મેળે જ અંદાજ કરી લઈએ. એને અંદાજ કરવાની મજા આવે, અનુમાન કરવા દ્વારા એ જીવંત રહીએ. એ આત્માનો અંદાજ કરી લઈએ, પરમાત્માનો અંદાજ કરી લઈએ. આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલું પાવરફુલ છે, અને આપણને ભ્રમણા એવી પેદા કરે કે આપણને ખબર છે એની શાબ્દિક રીતે જ ખબર હોય, ઓમ અર્થની રીતે ખબર ન હોય. ઇમેજ ઉભા રાખી દે આપણે એવું લાગે સત્ય છે. હા સત્યતા સત્યનો આમ પ્રતિબિંબ આખું ઊભું કરી દે. એટલે ઓમ ઇમેજ નો અર્થ જ કલ્પના. ઇમેજ નો અર્થ જ કલ્પના છે. પદાર્થ અને એમની પ્રતીતિઓ એ જ જ્ઞાન કેવા છે. બસ. પણ પ્રતીતિ માટે માનો કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે પ્રતીતિઓ કેટલી બધી અઘરી છે, ને પ્રતીતિ કરવા માટે હાજર રહેવા માટેની ઉર્જા ઓછી પડે એવું લાગશે તમને. જ્યારે તમે આ પ્રતીતિ માટે ટ્રાય કરશો ને ત્યારે ઉર્જા ઓછી પડતી હોય એવું લાગશે. દરેક વખતે તમે પ્રતીતિ નહીં કરી શકો, એટલી શક્તિ નથી આપણી આગળ. એ જે શક્તિઓ જે આવે છે ખાવા દ્વારા, શ્વાસ દ્વારા કે ઇમ્પ્રેશન ફૂડ દ્વારા જે શક્તિઓ આવે છે એ વિચારમાં, ડે ડ્રીમિંગમાં, કલ્પનામાં, નેગેટિવિટીમાં, વ્યર્થ વાતોમાં, વિચારોમાં વહી જાય છે. એટલે એને પેલા બંધ કરવી પડશે, ત્યારે જાગૃતિ, આ પ્રતીતિઓ રાખવા માટેની શક્તિ ત્યારે પ્રાપ્ત થશે. સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની. અસંપ્રજ્ઞાત સમાધિ અંતિમ લક્ષ્ય કેવા છે? ના, એટલે અસંપ્રજ્ઞાત સમાધિ દ્વારા આપણે અવસ્થાએ પહોંચી નહીં. સહજ સમાધિ એના કરતા મોટી છે બધા કરતા. સંપ્રજ્ઞાત, અસંપ્રજ્ઞાત અને સહજ સમાધિ. સહજ સમાધિ એટલે તમે તો આપણા ઓલા શંકરાચાર્ય મહારાજનો અભ્યાસ કર્યો છે ને, તો શંકરાચાર્ય મહારાજે એમ કીધું છે, દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધિ. આ સહજ સમાધિનું વર્ણન શંકરાચાર્ય મહારાજે કરેલું છે. એટલે જ્યાં જ્યાં તમારી નજર જાય ન્યાય. એટલે દાખલા તરીકે તમને એનું દ્રષ્ટાંત આપીએ. આપણે મત્સ્યવેદ કરે છે, ખ્યાલ હોય તો તમને. આપણે અર્જુન ત્યારે એ જોવે છે શેને જોવે છે? પ્રતિબિંબને જોવે છે. પ્રતિબિંબને જોવે. પ્રતિબિંબને એની આંખ જોવે છે. અંદરની સુરતા કોને જોવે છે? તો જ્ઞાની પુરુષ આવો જ છે. એની આંખ છે એ રૂપને જોશે, અને અંદરની સુરતા એના આધારને જોશે. એ ટાઈપની વસ્તુ છે, એમ અધિષ્ઠાનને જોશે. સહજ સમાધિ સુધી પછી ત્યાં બસ પતી ગયું. કોઈ વિઘ્નો પછી ત્યાં આવે એવા જરૂર ના, સહજ સમાધિ થઈ ગઈ એટલે તમારું ભાન નામનું તત્વ છે ને સતત રીતે હાજર જ રહે છે. હવે તમને અંધારું આવી જ ન શકે. તમે પ્રેમને ટચ કરી દીધો છે, તમે આનંદને ટચ કરી દીધો છે, તમે પ્રજ્ઞાને ટચ કરી દીધો છે. એટલે પ્રજ્ઞા જ કાર્યરત છે, પ્રેમ જ કાર્યરત છે. એટલે હવે કોઈ રિએક્શનની કોઈ સંભાવના જ નથી. નિરતિશય આનંદની અવસ્થા કેવા છે? હા, નિરતિશય આનંદ. એટલે સ્ટેટો બદલતા રહીએ. ક્યારેક શાંતિ, ક્યારેક શૂન્યતા, ક્યારેક સંપૂર્ણ શૂન્યતા, ક્યારેક અનુભવ કરનારો કોક રહીએ, ક્યારેક સાક્ષીત્વ, જ્યાં જરૂર હોય ત્યાં સાક્ષીત્વ. એ બધી અવસ્થાઓ, અલગ અલગ અવસ્થાઓ અંદર ચાલુ હોય એની રીતે જ એમ. અને આપણો જે પ્રાણ હોય ને, એ પ્રાણ જે પ્રજ્ઞાનો પ્રદેશ છે ને, એ સહસ્ત્રદલ છે એ પ્રજ્ઞાનો પ્રદેશ છે, આજ્ઞા છે એ પ્રેમનો પ્રદેશ છે. હવે એટલે તમારી ઉર્જા જ્યાં લગીને સહસ્ત્રદલની અંદર હોમાઈ ન જાય ને, એટલે સહસ્ત્રદલ એટલે સમાધિની અવસ્થા છે. એટલે તમારી હાવ સંપૂર્ણ ઉર્ધ્વગતિ થઈ ગઈ છે. હવે તમે અધોગતિમાં આવી જ ન શકો, એ ટાઈપની. અને સહસ્ત્રદલની અંદર જ્યારે એન્ટ્રી મારે ને ત્યારે તમારી અંદર શાંતિ, આનંદ, શૂન્યતા, એની બધી અનુભૂતિઓ થાય. પણ ખાલી સમાધિનું મહત્વ નહીં, પણ સમાધિ સાથે સમજ, પ્રજ્ઞા, બોધ એ ન હોય તો સમાધિ ગમે એવી હોય, તમારા રાગ દ્વેષ ન જઈ શકે. સમાધિ હોઈ શકે પણ રાગ દ્વેષ હોય, એટલે બોધની જરૂર છે. તમારે પંચદશીની અંદર આવે છે ને, અમે આજે જ વાત કરતા હતા. પંચદશીની અંદર એક ચેપ્ટર છે, એની અંદર કયું ચેપ્ટર છે મને યાદ નથી,
પણ એમ કે પદાર્થનો પ્રકાશ ચિદાભાસ કરે છે અને પદાર્થના જ્ઞાનનો પ્રકાશ છે એ આ ચૈતન્ય તત્વ કરે છે, ચિદાકાશ કરે છે. ઈ એક પ્રકારની એની અંદર એક આવે છે. ખ્યાલ છે? હા, બુદ્ધિ તસ્તતે ચિદાભાસત્વાવે તો વ્યાપ્તો ઘટમ હા એ તત્રાભાસેન તત્રા જ્ઞાનમ ધ્યાનસ્ય આભાસેન ઘટસ્ફુરે. હા એ બહુ ઇમ્પોર્ટન્ટ, એ એટલો પોઈન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને આ સાક્ષાત્કાર આ જગ્યાએ થાય. ચિદાભાસ એટલે શું? ચિદાભાસ એટલે દાખલા તરીકે તમને જોયા અને તમારું નામ મને યાદ આવી ગયું. આ જે નામકરણ કરવા લગીની પ્રક્રિયા છે એ બુદ્ધિએ કરી. એટલે મેં તમને અત્યારે હમણાં વર્ણન કર્યું ને કે એ બુદ્ધિએ કરી, એટલે તમારા અંતઃકરણની અંદર ઈ એક વૃત્તિ ઉઠી કે આ ફલાણા ભાઈ છે. હવે આનો પ્રકાશ બુદ્ધિએ કર્યો, આનું ભાન હવે આ પ્રગટ થઈ ગઈ, પણ એનું ભાન કરનાર કોઈ ન હોય તો વૃત્તિ એમને એમ રહી અને કોઈ જાણનારો નથી. એટલે એનો જ્ઞાનનો પ્રકાશ આને કર્યો. પંચદશી મેં ઘણી 15 વખત વાંચી છે. સહજ સમાધિ સુધી પહોંચેલો વ્યક્તિ પછી એમના સારા નરસા 2 પ્રકારના સંસ્કારો હશે. આગળ પ્રવર્તમાન, કેમ કે તરત સહજ સમાધિ થઈ ગઈ એના પછી દેહ છૂટી જવાનો એવું નથી. ત્યાં સુધી સંચિત કર્મ ત્યાં સુધી તો રહેવાનું જ છે. સંચિત નહીં, પ્રારબ્ધ. આ પ્રારબ્ધ કર્મ ત્યાં સુધી તો રહેવાનું. સંચિત તો જ્ઞાન થાય એટલે બળી જાય. હા, દગ્ધ કર્મનું. હા, પછી સારા કર્મ એનો જ આવૃત્તિ થશે. આગળ નરસા કર્મ નહીં કરી શકે. ના, નરસા કરી જ કેવી રીતે? જ્યાં પ્રકાશ થઈ ગયો છે, જ્યાં પ્રેમ છે, જ્યાં આનંદ છે, જ્યાં શાંતિ. પ્રેમમાંથી પ્રગટ થતું કૃત્ય કેવું હોય? પ્રજ્ઞામાંથી થતું કૃત્ય કેવું કરે તો પછી ભ્રમ છે. હા, તો ફિલોસોફી કહેવાય ના. એટલે એની હાજરી જ તમને શાંતિ આપે. એની હાજરી હોય ને એ તમને શાંતિ આપે, આનંદ આપે. સવિતર્ક સમાધિની અંદર વિતર્કવાળી સમાધિ, વિચારવાળી સમાધિ, આનંદવાળી સમાધિ અને અસ્મિતાવાળી સમાધિ, એ 4 છે. એટલે ક્રમપૂર્વક આવતી અવસ્થાઓ છે. ક્રમપૂર્વક આવે અવસ્થાઓ બધી. સ્થૂળનું અવલંબન લે, સૂક્ષ્મનું અવલંબન લે અને છેલ્લે સ્થૂળ સૂક્ષ્મ અવલંબન છૂટી જાય એટલે શેષમાં થોડો આનંદ રહી જાય. અને આનંદની પાર જે આપણે દ્રષ્ટાપણું છે એ અસ્મિતા છે. એટલે અસ્મિતાની અંદર એ દ્વિધા થઈ આવું છે. વ્યવહારની કોઈ અસ્મિતાઓ હોય છે. તમે ગુજરાતી છો એની અસ્મિતા છે. એટલે એ પ્રકારની અસ્મિતાની વાત નથી કરતા. આ જયારે આ યોગ સૂત્ર છે એ અસ્મિતા એટલે તમે દ્રષ્ટા છો, સાક્ષી છો એની વાત કરે. શબ્દ હોય એની અંદર થોડુંક ભાન વધે ને એટલે એનો અર્થ થાય, અને એની અંદર થોડો પ્રેમ વધે ને તો એ જે સંકેત જે જગ્યાએ કરે છે ને એની પ્રતીતિ તમને થાય. એટલે છેલ્લે પ્રતીતિ આવે. શબ્દ અર્થ છૂટી જાય, પ્રતીતિ આવી જાય. પ્રતીતિ જ જ્ઞાન કહેવાશે. જ્ઞાનને જ આત્માનું સ્વરૂપ કીધું ને કે જ્ઞાન આત્માનો કોઈ ગુણ છે એ જ્ઞાન કહેવાશે. જ્ઞાન સ્વભાવ છે. અને તમે અજ્ઞાની માણસ એ સવારથી હાન લગીને જીવતો હોય ને તો આ ગમ્યું, આ ન ગમ્યું, આ ઠીક છે, આ ઠીક નથી, તો એ જે બોલે છે એમાં એને ભાન છે. ઠીક નથી તો એનું ભાન છે, ઠીક છે તો એનું ભાન છે, પણ એ સામાન્ય ભાન છે કે જે અજ્ઞાનનું વિરોધી નથી. વિશેષ જ્ઞાન જ્યારે થાય ત્યારે અજ્ઞાનનું વિરોધી થાય. એટલે આ ભાન નામનું તત્વ તો અજ્ઞાનીની અંદર એ ચાલુ જ છે. કે મને સુખ થયું તો એ ખબર કેવી રીતે પડી, મને દુઃખ થયું ખબર કેવી રીતે પડી. એટલે આ ભાનનું તત્વ ને ચાલુ જ છે, પણ ચાલુ છે એનો કોઈ અર્થ નથી, કારણ કે મને પ્રતીતિ નથી. એમ પ્રતીતિ છે એ પશ્યંતી વાણી છે. પ્રતીતિ છે ને એ પશ્યંતી વાણી છે. એક આંતરિક વૈખરી વાણી છે, એક બહિર્મુખ વૈખરી વાણી છે. હવે આંતરિક વૈખરી વાણીની અંદર તમને વિચાર આવ્યો ને એ આંતરિક જગતની અંદર એ વૈખરી છે. એનું મૂળિયું હજી ક્યાંક છે. તમને માનો કે રાગનો, દ્વેષનો, ક્રોધનો વિચાર આવ્યો તો એ ક્રોધનું મૂળિયું તો બીજે ક્યાંક છે. અત્યારે તમને ક્રોધ ઝાડ બની ગયો, વૃક્ષ બની ગયો, જ્ઞાનનું દર્શન છે. એટલે ઈ વૈખરી વાણી છે. એના પછી મધ્યમા વાણી છે. મધ્યમા વાણીની અંદર તમને ગમો અણગમો થયો એની તમને ખબર પડી, આ જાગૃતિની મધ્યમા વાણી છે. પછી પશ્યંતી વાણીમાંથી સુખ દુઃખનું કારણ જે ઇમેજ છે, જેનું કારણની પ્રતીતિ થાય છે, એ પશ્યંતી છે. અને પરા એટલે આપણા સ્વભાવની અંદર, આપણો આનંદ સ્વભાવ, પ્રેમ સ્વભાવની અંદર આપણે સ્થિર થઈ ગયા, એ છે પરા વાણી. નિશબ્દતામાંથી તરંગ નીકળે છે. એ તરંગ
મધ્યમાનું સ્વરૂપ લઈ અને વૈખરીના લગીન પહોંચી જાય છે એમ. ઈ એની ગતિ છે નીચેથી ઉપર. પરાવાંગ મૂળચક્રસ્થા પશ્ચિમથી હા નાભિસંસ્થા હૃદયસ્થા મધ્યમાં અમને વૈખરી કંઠ પાણીની શિક્ષા ઇત્યાદિમાં શબ્દ આખાની પ્રોસેસ હા બતાવ્યું શબ્દને કેવી રીતે બને છે. બરાબર. આપણે આજ કયો શબ્દ ગોતતા હતા? સંધિ છૂટી પાડવા માંગતા હતા. મત્સર. મત્સર શબ્દની સંધિ છૂટી પાડીને બતાવો ને સાહેબ. મત્સર શબ્દનો અર્થ શું થાય? મત્સર મત્સર એની કઈ સંધિ છે? મત્સર. અચ્છા નથી ખ્યાલ. કઈ નહીં. દ થી તો નહીં થાય. મત્સર એ રીતનું તો નહીં થાય. નહીં તનો દત્ત થાય. તલ્લીન તો તલ્લીન તનો દત્ત થાય. હા 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 આ ઓમ 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 દ છે એ અભ્રંશ થઈને ત થઈ જાય છે. મત્સર. એ એક જોડણીના નિયમ હતો. હા હા એટલે મત શબ્દ તો નહીં મળે પણ મદ શબ્દ જ હોય ને દનો ત થઈ ગયો. ધ્યાન કેવું કઈ કરો છો? મદ દત્તા સર બરાબર. દ વાળા તો નિયમ કેમ કે સ્તો હોશ ચુનાશ છુહુ પાણી એનું સૂત્ર એ છે તો એ પ્રમાણે તો બધી કન્ડિશનો ઘટતી નથી ત્યાં. એટલે આમ એક એવું કહે છે કે મત્સ્ય શબ્દ છે એ મૂળ સંસ્કૃત શબ્દ છે અને એનો સંધિ વિચ્છેદ કરવામાં આવતો નથી. આખો શબ્દ છે. આખો સંસ્કૃત શબ્દ છે. ધાતુમાંથી નીકળે. બરાબર. મદા સરતી ઇતિ મત્સર એટલે મદ દ્વારા ગતિ કરતું હોય. હા હા એટલે એ ગતિની ઇફેક્ટ શું આવે એ કઈ ખબર પડે? આ તો શબ્દની વ્યુત્પત્તિ કહે છે. અચ્છા અચ્છા શબ્દની વ્યુત્પત્તિ કહે છે આમાં. મદની ગતિ હા મધ્યતે ઇતિ મદ હા. એ રીતનું કીધું છે. મધ્યથી મદ ઇતિ. મદ અહંકાર કરતા છે ને સૂક્ષ્મતમ વસ્તુ છે. મને એવું લાગે મદ છે ને એ અહંકાર જે આમ દેખીતો અહંકાર છે ને એના કરતા સૂક્ષ્મ વસ્તુ છે. એટલે ખબર મને એવું લાગે આમાં કે મદ એટલે ઈગો લીધો છે. ના, ego- બે જયારે ભેગું કોમ્બિનેશન થાય ને હા હા ત્યારે મત્સર થતું હોવું જોઈએ. બને. કેમ કે એટલે એની- તો ego છે. એની અંદર એમ કીધું ને વ્યાસજીએ શું કીધું એનું કે તમે જે સ્ટેટસમાં હો ને તમે હાયરના જે સ્ટેટસમાં હો એટલે તમારાથી હલકી તમારું સ્ટેટસ જે તમારી ચેતના જે પ્રમાણે છે એના કરતા થોડીક હલકીમાં હોય ને એના પ્રત્યે એને અણગમો હોય. એ મત્સર કહે છે એને. આમ એટલે ખબર ન પડે એવી વસ્તુ હોય આમ. આમ બહુ સૂક્ષ્મ હા, રીતે સૂક્ષ્મ. comparison થાય. હા પછી આ ભણેલાનું આપણે ઉદાહરણ હા આપ્યું તો હા એજ્યુકેટેડ. એક એજ્યુકેટેડ છે એક આવો ઓલા અભણ છે હા. અને એ અભણ પ્રત્યે તો આમ દ્વેષ હા હા દેશ. એક આસ્તિક ને એક નાસ્તિક ભેગો થાય કેમ બે વિરોધી હોય? આસ્તિકતા અને નાસ્તિકતા મગજની વસ્તુ છે. એને ભગવાન હારે કોઈ કનેક્શન જ નથી. બિલીફ સિસ્ટમ હારે કનેક્શન છે. એના જ્ઞાતમાં જે પડ્યું છે જ્ઞાતની અંદર જે પડ્યું છે એમાંથી એને કાઢવાનું છે. જ્ઞાતની બહાર કઈ વિચારી જ ન શકે. મારા અનુભવમાં નથી આવ્યું ખોટું જ હોય એમ. એટલે બે ખોટા છે આસ્તિક નાસ્તિક બે. ઓશો એક દ્રષ્ટાંત આપ્યું હતું કે આસ્તિક અને નાસ્તિક બે જણા હતા ગામમાં. એટલે કે તમે નક્કી કરો તો હવે અમે ભગવાનને માનીએ અથવા ન માની એમ. એટલે એ લોકોએ દલીલ ચાલુ કરી. દલીલ 5-6-7 દિવસ અને છેલ્લે અંત આવ્યો આસ્તિક નાસ્તિક થઈ ગયો નાસ્તિક આસ્તિક. સવાલ ઈ નહીં. દલીલોમાં કેવું હોય કે છેલ્લે દલીલમાં અત્યારે તમે મને દલીલ કરી હું જવાબ ના આપી શક્યો ને તો હું હજી ગોતું છું અંદર કે આને ક્યારે પાછું પછાડી દઉં. એટલે ઈ ક્યારેય એક્સેપ્ટન્સ એના અંદર જ ના આવે. પ્રતિદિન હા, વિષય સુધી ના પહોંચી શકે. હા ને એટલે જેવો પાછો મોકો મળ્યો એટલે ત્યારે પાછો ઊભો થઈ ગયો. એટલે અંદર એક્સેપ્ટન્સ નથી આવતું કે આ રિયાલિટી છે. એને જે માનેલું છે એ જ સત્ય છે. એટલે અત્યારે હારી ગયો તો ઈ અંદર ગોતે છે કે હવે ક્યારે મોકો મળે અને હરાવવું એમ. વાહ કરવાના. હા એટલે બુદ્ધિ છે ઈગો થી હાલતી હોય એટલે એમાં કઈ એક્સેપ્ટન્સ આવે જ નહીં. નવું કઈ દાખલ જ ન થઈ જાય. અત્યારના યુગની અંદર તમને ખબર હશે કે નહીં ખબર હોય પણ અત્યારે એક નાસ્તિકતાના ઘણા ટકા વધી ગયા છે.
ભગવાનને ન માનતા હોય એવા કેટલા માણસો ઊભા થઈ ગયા છે અત્યારે. એટલે અત્યારે શનિનો કાળ છે, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો અત્યારે વધારે પેદા થાય. આ એક શનિનો કાળ હાલે છે અત્યારે. ઇન્વેન્શન વધારે થાય આ શનિના કાળમાં. પછી ન્યાય મળે અહીંયા. સારું કર્યું તો સારો, ખરાબ કર્યું તો ખરાબ. અત્યારે લડાઈઓ ને બધું દેખાય છે, એના પરિણામો છે કે હવે એને પરિણામ દેવા માટે તત્પર છે. શુભનું શુભ, અશુભનું અશુભ. આપણે ચિત્તની વૃત્તિ 5 કીધી ને, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ. એમાં ક્ષિપ્ત વાળા આગળ કોઈ લક્ષ્ય જ ન હોય, કોઈ લક્ષ્ય ન હોય, બદલાતું રહેતું હોય લક્ષ્ય. અને જે લક્ષ્ય હોય એ બહારના હિપ્નોટિઝમ માંથી આવેલા હોય, પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, એ બધી વસ્તુ. ચિત્તની અવસ્થાઓ છે. હા, ચિત્તની વૃત્તિ પાછી પ્રમાણ નહીં, પ્રમાણ વિપરીત. હા, એ વૃત્ત એનું નામ શું છે? પ્રમાણ છે, વિપરીત. એટલે એ વૃત્તિ છે, એ વૃત્તિ છે. 5 વૃત્તિ છે અને પેલી ચિત્તની 5 અવસ્થા છે. અવસ્થા. ચિત્ત, ચિત્તના વિક્ષિપ્ત. 5 બરાબર બરાબર. states of mind. એટલે આ પ્રકારના 5 ચિત્ત છે. અને યમ નિયમ આસન, યમ નિયમ નહીં પણ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને એ શું છે? ઈ યમના 5 ઉપાય છે. યમના 5 કલા છે. સત્ય, અહિંસા, અપરિગ્રહ. એટલે એ મુખ્ય વસ્તુ છે. આ ન હોય ને અધ્યાત્મની અંદર એન્ટ્રી જ ન મળે. તમે અસત્ય બોલતા હો, ખોટું બોલતા હો, હિંસા કરતા હો તો એ શક્ય નથી. ચિત્તવૃત્તિનો નિરોધ. એમ પણ આમાં જે શોષ કીધો છે, શોષ સંતોષ, એટલે બીજો નિયમમાં અશોષ પવિત્રતા અને કઈ પવિત્રતા લેવા? એટલે પવિત્રતાનો અર્થ એમ છે કે અપવિત્ર આપણે કોને કહીએ? ઘીની અંદર ઘી હોય ને એની અંદર કંઈક બીજું વસ્તુ મિશ્રણ કરી તો શું કહેવાય? અશુદ્ધ થાય ને. આની અંદર ઇમોશનલ સેન્ટર, દાખલા તરીકે ઇમોશનલ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ઇન્સ્ટિંક્ટિવ છે, એને એક ફંક્શન આપવામાં આવ્યા છે. એને પોતાના એક ફંક્શનો છે. એ ફંક્શનો એ કરવાને બદલે એની અંદર કોઈક વસ્તુ મિક્સ થઈ જાય તો એ એની અશુદ્ધિ છે. એકાદ દ્રષ્ટાંત ગોતી કાઢીએ આપણે. દાખલા તરીકે આપણે જમવાની ભૂખ લાગી નથી, હા, પણ વિચાર એમ કે હાલો જવું છે, હાલો જમી લઈ. હાલો જમી લઈએ. હા, તો આ જો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું ફંક્શન છે અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એમાં એટલે ભેળસેળ થઈ ગયું. એટલે બધા એના ઓથોરિટી છે. માનો કે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એ આપણો ખાવા પીવા સુવા માટેનું ઓથોરિટી છે, એટલે એની આગળ પૂછવું જોઈએ, એને પૂછવું જોઈએ. ઇમોશનલ સેન્ટરને ભાવની રીતે પૂછવું જોઈએ અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઇન્ટેલેક્ચ્યુઅલને પૂછવું જોઈએ. તો આ જ્યારે ઇન્ટેલેક્ચ્યુઅલની અંદર ઇમોશન ને ઇમોશનની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ ભળી જાય તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે અપવિત્રતા એ છે કે એક સેન્ટર જે ફંક્શન કરે છે એની હારે બીજું સેન્ટર કરીને એને ઓવરકમ કરી દે ને એ એની અશુદ્ધિ છે. જેને જે ફંક્શન આપવામાં આવ્યું છે એના એક્સપર્ટો છે. એના દ્વારા જો કર્મ થાય તો વ્યવસ્થિત થાય અને એના દ્વારા કર્મ ન થાય તો અવ્યવસ્થિત થાય. એમ પછી ભગવાન સંતોષને કેવી રીતે લેવાનું કહેવાય? એટલે જે પણ આપણને મળે છે, અસંતોષ ના અસંતોષ શું કામ એને થાય? કામના છે એ અસંતોષ પેદા કરે. આપણી જે નીડ છે એ અસંતોષ પેદા નથી કરતું. કામનાઓ છે એ અસંતોષ પેદા કરે છે. એટલે કામનાઓ ખાલી છોડવાની. કુદરતે એવું વચન આપેલું છે કે તમારી નીડ છે હું પૂરી કરીશ, તમારી કામનાઓને હું પૂરી નહીં કરું. એટલે આ જે અસંતોષ છે એ કામના છે. વેદાંત એક વાક્ય બોલતા ભગવાન કે આ પૃથ્વી પર જ્યાં જન્મ લીધો છે એટલે કીડીને કણ મળી રહેશે, હાથીને મણ મળી રહેશે. હા, એ રીતે તપ એટલે તો કોન્શિયસ એફર્ટની જ વાત છે ને? કોન્શિયસ એફર્ટ છે. કોન્શિયસ એફર્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન, અવેરનેસમાં રહેવાનો પ્રયત્ન, આ બધા કોન્શિયસ એફર્ટ છે. પછી આમાં ભગવાન એક શબ્દ આ તપની અંદર એક બીજું આવે છે, સફરિંગ આવે છે. સફરિંગ એટલે વોલન્ટરી. તો વોલન્ટરી સફરિંગ ઊભું કરવાનું છે કે આપણી અંદર ચાલુ છે? એટલે આમ તો સફરિંગ કુદરતે આપેલું જ છે, સાચી વાત કરી તો. પણ છતાંય આ ગુરજેપના એમાં શું કહે છે કે એ તમે દાખલા તરીકે તમે એમ સમજો કે તમે ડાબા પગથી સ્લીપરને કાઢો છો તો એને બદલે હવે સફરિંગ, વોલન્ટરી સફરિંગ કરવું છે તો જમણા પગે કાઢો તો તમારી સજાગતા વધી જશે. એટલે તમે જે ટ્રેકમાં પડેલા છો એ ટ્રેકને તમારે તોડવા હોય
તો તમે એનાથી વિરુદ્ધ એક્શન કરશો તો એના દ્વારા થશે. આ ઈ તપ છે, એક પ્રકારનું તપ છે. પછી આપણે બધા લોકો કે આમ એટલે આપણે કે હા એમ. કેટલાક લોકો એવા હોય એ બધી વસ્તુની અંદર હા પાડે, અને કેટલાક વ્યક્તિઓ બધી વસ્તુની અંદર ના પાડે, શીતલભાઈની જેમ. એટલે એમ કે હા પાડે છે ને પોતાનું કન્ડિશન આને બદલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હલાવવાનું છે અને ઓને ઇમોશનલ સેન્ટર હલાવવાનું છે. એટલે બધાનો અલગ અલગ છે. લામ ભગવાન 2 ટ્રેક હોય, હા, કાં તો હાનો ટ્રેક હોય ને કાં તો નાનો ટ્રેક હોય. હા. ઈ પડી જ ગયો હોય, તમે ગમે ના ગમે એટલે આનો ટ્રેક છે ઈગો નો ઉભો થાય. આના ટ્રેકમાં ઈગો નથી ઉભું થતું, પણ એક કન્ડિશનિંગ થઈ ગયું છે, એટલે એને તોડવું પડે. પણ એ આ ભગવાન કેટલી બધી મુશ્કેલીઓ ઊભી કરી દે. ઘણી વાર આપણે હાથ પાડવાની ન હોય, એને જવું ન હોય ને ઓલા કે હાલ જાય તો કે હાલ ના તો પાડી શકતો નહીં ભગવાન. અને ઘણાના નામાં પછી પ્રશ્ન થતા હોય ભગવાન એને ના જ પાડતો હોય, પછી એને કઈક જવાની જરૂર હોય ને ના એટલે હા ને ના ની વચ્ચેની સ્થિતિ છે એ વિવેક છે. આપણે હા પાડવી કે ના પાડવી, અને હા પાડવી તો કેવી રીતે હા પાડવી, ના પાડવી તો કેવી રીતે વ્યવસ્થિત એને ઇન્જરી ન થાય, એને કોઈ પ્રકારનો ઇરિસ્પેક્ટ ન લાગે, એ ટાઈપની વસ્તુ કરવાની પછી. એટલે ત્યાં તમારે ઘણી ઉર્જા જોશે કે હું કરું, કેવી રીતે હા પાડી દઈ છે તો હાવ ઈઝી છે, ના પાડી દઈ છે ઈઝી છે, પણ હા ને નાની વચ્ચે રહેવું એ અઘરું વસ્તુ છે. એમાં ભગવાન એક રસ્તો વચ્ચે અમે કાઢ્યો હતો. હું વિચારીને કહું તો ઘરે જઈને કહું. આ જનરલી અમે રસ્તો એવો અપનાવ્યો કે હું હમણાં થોડીક વાર એમ કહું એમ. પછી તમે શું કહેવાના? ના એટલે એની પર થોડુંક વિચાર કરવો પડે કે ફેમિલીને જોવું પડે, બીજી આપણી પાસે સમય છે કે કેમ, બરાબર, પછી ત્યાં જવું જ પડે એમ છે કે કેમ, બરાબર. એ પરિસ્થિતિનો વિચાર કરીને કહીએ કે પણ ઈ છતાં ઈ વિવેક નો કહેવાય. વિવેક નો એટલે એટલા માટે વિવેક ન કહેવાય કે એની અંદર જે નિર્ણય કરો છો એની અંદર કાંઈ ઇમેજનો હિસ્સો છે, ભયનો હિસ્સો છે, એડજસ્ટમેન્ટનો હિસ્સો છે. એટલે અધ્યાત્મના રેફરન્સથી બરાબર નથી, બાકી વ્યવહારના રેફરન્સથી તમે બરાબર છે. એટલે એક ટ્રેક તોડવા માટે ભગવાન હું હાજ પાડું છું, ના જ પાડું છું, એની જગ્યાએ ઈ વસ્તુ એક અલગ છે, પણ આની અંદર આ ધ્યાન ના રાખવાનું છે. હા પાડવી હેલી છે, ના પાડવી હેલી છે, અને હાની નાની વચ્ચે રહેવું અઘરું છે. હાને નાની વચ્ચે આપણે સર્ચ કરવી પડે, આપણે રિસ્પોન્સિબિલિટી લેવી પડે, શું સત્ય છે. એટલે આધ્યાત્મ છે એ હા અને ના વચ્ચેની સ્થિતિ છે, એ આધ્યાત્મ છે. ઈશ્વર પ્રણિધાનથી ત્યાં અંતિમ જે નિયમ કીધો 5 હા, ઈશ્વર પ્રણિધાન. એનાથી શું લેવાનું? એટલે સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન. આપણે શોષ સંતોષ એટલે શું કહેવાનું તમારું? ઈશ્વર પ્રણિધાનથી એટલે આમ આપણે એક સમષ્ટિ છે ને એક વ્યષ્ટિ છે. એટલે આપણે વ્યક્તિગત આગ્રહો, વ્યક્તિગત માન્યતાઓ, વ્યક્તિગત ધારણાઓ. હવે જયારે આપણે વ્યક્તિગત માન્યતા ધારણાઓ કરી છે ને, એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. માનો કે અત્યારે મને કોઈ પ્રકારનું દુઃખ આપ્યું, વૈશ્વિક ઇન્ટેલિજન્સ મારા કર્મ પ્રમાણે વૈશ્વિક ઇન્ટેલિજન્સે કંઈક મને દુઃખ આપ્યું, એટલે હું એમ કહું છું કે ભગવાન મેં તો બધા સારા કર્મ કર્યા છે, મને આમ કેમ? એટલે આ વ્યક્તિગત માન્યતા છે. હવે આ વ્યક્તિગત માન્યતા જ્યારે સમષ્ટિગત ઇન્ટેલિજન્સને સમર્પિત થઈ જાય કે ઈ કરે ઈ ખોટું ન કરે, આ જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ કરે ઈ ખોટું ન કરે, તો તમે શું કર્યું? તમે એને ઈશ્વર પ્રણિધાન કર્યું. ઈશ્વર પ્રણિધાન એટલે હવે અત્યારે આપણે જે વિરોધ કરતા હતા કે આ મને કેમ થયું, શું કામ એને થયું, અને બીજું તમે જ્યારે ઓબ્ઝર્વેશન ને બધાની અંદર હશો ને, તો કોઈ પણ પ્રસંગ બનશે ને તો પરમાત્માની ભાષા, આ પ્રસંગ બનવા પાછળ પરમાત્માની ઇન્ટેલિજન્સ કઈ ભાષાથી કામ કરીને મારી આગળ કયું કામ કરવા માંગે છે તમને ખ્યાલ આવશે. એટલે ઈશ્વર પ્રણિધાન આવી રીતે થશે, તમારું વ્યક્તિત્વનું વિસર્જન કરાવશે, તમારી અંદર એક જાગૃતિનો પ્રકાશ થશે, અને જાગૃતિનો પ્રકાશ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સની ભાષાને સમજતો જશે. એટલે એમ ઈશ્વર પ્રણિધાન થતું જશે. સતત પરિસ્થિતિઓમાં સુખ દુઃખની અનુભૂતિ જે થતી હશે ના, માનો કે મને અત્યારે દુઃખ લાગ્યું, તો દુઃખ શું કામ લાગ્યું? એને બતાવ્યું કે તારી આગળ માન અપમાન છે, એટલે તારી અંદર માનો કે નેગેટિવિટી આવી કે દુઃખ થયું, તો આ દુઃખને એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ આપણને પૂછે છે તારે આ દુઃખ તારા અંતઃકરણની અંદર જો દુઃખ છે, આ તારા પરસેપ્શન, તે તારું જે જ્ઞાન આના માટેનું પરસેપ્શન બનાવ્યું છે એના દ્વારા થયું છે, તારે પરસેપ્શન બદલાવું છે કે આવું ને આવું રહેવું છે?
ત્યાં પ્રશ્ન કરે છે. આપણે એની ભાષાને સમજતા નથી. કુદરતની ઇન્ટેલિજન્સ આપણને ઇવોલ્વ કરવા માંગે છે. ઇવોલ્વ કરવા માંગે છે એટલે ભગવાન પોતે આપણને મળવા માંગે છે. આપણે ભગવાનને મળવા નથી માંગતા. ઈશ્વર કુદરત આપણને મળવા માંગે છે. આ પરિસ્થિતિ બતાવીને એમ કે છે આ રાખવી છે કે જવા દેવી છે, આ નેગેટિવિટીની પરિસ્થિતિ. એટલે જ્યારે આપણને ખબર પડે કે અત્યારે મને કામ કરવાનું કે છે તો આપણે ઈશ્વર પ્રણિધાનમાં આવી ગયા. હવે આપણે એનો વિરોધ કરતા નથી, ફેક્ટનો સ્વીકાર કરી છે પ્રેમપૂર્ણ રીતે. તો એ ઈશ્વર પ્રણિધાન છે એ રીતે. એટલે તમારી ઇન્ડિવિજ્યુઆલિટી ખત્મ થતી જાય. તમે તમારું જે વ્યક્તિત્વ છે એ ખતમ થઈ જાય અને તમે સમષ્ટિના વિભાગ થઈ જાઓ. એટલે ભગવાન આમ સંપૂર્ણ સરેન્ડર જ થશે ને આનો અર્થ? સંપૂર્ણ સરેન્ડર જે પણ બને છે એનો સ્વીકાર. આમાં ભગવાન જીસસનું ઉદાહરણ બહુ સરસ છે કે જ્યારે એને ઓલા ખીલા મારતા હોય છે ને ત્યારે પહેલા એને એમ થાય કે હે ભગવાન આને માફ કરજે, આ ગાંડાઓને ખબર નથી કે આ શું કરી રહ્યા છે. પછી જીસસ ને પછી લાઈટ થાય અંદરથી ભગવાન, એટલે આ લખે આ હું શું કહું છું. બરાબર. અને પછી એમ કહે કે જેસી તેરી મરજી, હે જેસી તેરી મરજી. હા બરાબર. ન્યાય એને સંપૂર્ણ સરેન્ડર થઈ જાય કે હવે ભાઈ જેવી તારી ઈચ્છા. ને એટલે સરેન્ડર કોણ થાય છે બરાબર સમજો. સરેન્ડર કોણ થાય છે? સરેન્ડર ઈગો થઈ જાય ભગવાન. એટલે આપણી અંદર જે ઈગો છે ને એ સરેન્ડર થવાનો છે. જે વૃત્તિ છે કે હું કઈક છું એ સરેન્ડર થવાનો છે મોટી સત્તાને. એટલે તમારું સાક્ષીત્વ આવશે તો સરેન્ડર ની પ્રક્રિયા અંત આવી જશે. સાક્ષીને સરેન્ડર નથી થવાનું, આ વૃત્તિ છે એને સરેન્ડર થવાનો છે. આ વાત સમજી લે. સાક્ષી આવ્યો તો સરેન્ડર ની વાત નથી. એક સાક્ષી વૃત્તિનો પ્રકાશક છે એટલે વૃત્તિને સમજી જાય. અવેરનેસ છે એ વૃત્તિની અંદરના કન્ટેન્ટને એના બીજ લગીને જોઈ શકે છે, સમજી જાય છે અને એનો અંત કરી નાખે છે. પછી આ સાક્ષીત્વ છે ને એ પછી મોટું જે વ્યાપકતાનું તત્વ છે ને એમાં સમાઈ જાય છે પછી છેલ્લે. તો અહીંયા ભગવાન ક્યાં હાથમાં લેવાનું ઈશ્વર પ્રણિધાન? ક્યાં? એટલે આ જે અત્યારે જે આમાં આપણને કીધું છે નિયમની અંદર તપ સ્વાધ્યાય, એટલે ઈશ્વર પ્રણિધાન આવી રીતે જ રહેવાનું. જે બની રહ્યું છે એને આપણા દાખલા તરીકે રાગ પ્રગટ થયો કોઈ નિમિત્તે, દ્વેષ પ્રગટ થયો, ઘૃણા પ્રગટ થઈ, તો આના ઉપર કામ કરવાનું છે. એટલે ઈશ્વરે આ મને કામ આપેલું છે અને મારે આ કામ કરવાનું છે. એ એક પ્રકારે ઈશ્વર પ્રણિધાન છે. એટલે તમે આ યાત્રા જેમ કરો છો ને એમ શાંતિ ઉતરતી આવે, આનંદ ઉતરતો આવે, પ્રજ્ઞાનું તત્વ તમારી અંદર ઉતરતો આવે. આ જે પ્રોસેસ તમે કરો છો ને એટલે એની સાથે સાથે તમે શાંતિની વધારે નજીક જાઓ, પ્રેમની વધારે નજીક જાઓ. તમે રિએક્શન નથી કરતા, રિસ્પોન્સ કરો છો. તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન ભગવાન આમ ક્રમિક પ્રોસેસ લાગે છે. એટલે પહેલા કોન્શિયસ એફર્ટ થાય, પછી સ્વાધ્યાય એટલે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન થાય અને પછી સરેન્ડર થતું હશે. હા એટલે બધા ઓમ એકબીજા સાથે કનેક્ટેડ છે. પેલા પછી જેવું નથી. ઓમ ક્યારેક ઓલું હોય, ક્યારેક ઓલું હોય, ક્યારેક ઓલું હોય, બધી વસ્તુ એની રીતે હોય. એટલે બધા આમ ઇન્ટરકનેક્ટેડ છે. તમે એમ એક પછી એક રાહ જોવો એમ ન થાય, પણ ધીરે ધીરે બધી વસ્તુ એની હારે કંઈક કાર્યરત હોય એમ એ રીતે. સ્વાધ્યાય પહેલા થશે તો તપ કરવાનું ચાલુ થશે. નહીં Because એટલે સેન્ટરનો તપ છે. આ સ્વાધ્યાય નો થાય લીધો તો સેલ્ફ ઓબ્ઝર્વેશન. પણ સેલ્ફ ઓબ્ઝર્વેશન તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન એમ નહીં, તમને કોકે કહે ત્યારે તમે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો. સેલ્ફ ઓબ્ઝર્વેશન એવો અર્થ નહીં લે ભગવાન કે આપણી અંદર જે ચાલે છે એને જોવું, એને સેલ્ફ ઓબ્ઝર્વેશન. હા તો એને જ કહે ને પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી. એની માટે તપ એટલે કોન્શિયસ એફર્ટ, જાગૃત રહેવાનું, એટલે અંદર હાજરી તો પ્રગટ કરવી. ના એટલે એ તો તમે જયારે સ્ટાર્ટ કરો, જપ સ્ટાર્ટ કરો છો, શ્વાસને જવાનું સ્ટાર્ટ કરો છો, તો એનો અર્થ શું છે? તમારી હાજરી તો તમે કરો છો શ્વાસ દ્વારા કે ગમે ત્યારે. એટલે ઈ તો ચાલુ થઈ ગયું જ હોય ત્યારે તો આપણે આ જગ્યાએ પહોંચી ગયા. બ્રહ્મવિધાનજી કીધું કે હર સેન્ટરનો પોતાનો તપ છે. તો સ્વાધ્યાય અગર સમજો એ ઓબ્ઝર્વેશન જેમ થતો જાય પછી પર્ટિક્યુલર સેન્ટરના એના ઉપર આપણે તપ કરવાનું ચાલુ કર્યું, જેમ મિકેનિકલ હેબિટ્સ છે, પગ આમ હલાવવાનું ને બધું, તો એનો તપ કરો કે જેથી તમે કોન્શિયસ આગળ જો પગ હલવાનું ચાલુ થઈ ગયું બંધ કરો. જો સેલ્ફ ઓબ્ઝર્વેશન થશે તો તપ એટલે એ રીતે પછી એક પછી એક એટલે તપ ચાલુ થશે એમ તમે કહો. હા એટલે ઓબ્ઝર્વેશન પહેલા થાય પછી તપ થાય ને. ડાયરેક્ટ એફર્ટ ક્યાં નાખશું? ના એટલે પ્રેઝન્સ તો આની અંદર અનિવાર્ય વસ્તુ છે. પ્રેઝન્સ છે એ અનિવાર્ય વસ્તુ છે. એટલે પ્રેઝન્સ હશે પછી બધા તપ સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન બધી વસ્તુ તમારી પ્રેઝન્સ વગર શક્ય નથી એમ. અને પછી ભગવાન એક બહુ સરસ વાત કરી પ્રત્યાહારની અંદર હા કે બધું આ ક્ષણમાં તમારે સામે પ્રગટ થાય. દાખલા કે તપ જ છે,
હવે દરેક સેન્ટરનું હોય તો દાખલા તરીકે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું છે તો કે ભાઈ બહુ વધારે ખવાઈ જાય છે તો એની માટે થોડુંક ઓછું ખાવું એ તપ છે બરાબર. તો હવે જયારે જમવા બેસશે ત્યારે એની કનેક્ટ થઈ જશે બરાબર. બરાબર. એવી રીતે અલગ અલગ સેન્ટર એટલે સભાનતા આવી જશે. આવી જશે સભાન. એટલે આ દરેક ક્ષણમાં થતી હા, પ્રક્રિયા છે. પ્રત્યાહાર એટલે ભગવાન સેન્સિંગ જ છે ને. પ્રત્યાહારનો કામ એને એમ કીધું કે એની પ્રતિતિ થવા મળે એટલે દેખાવા મળે. પ્રત્યાહાર છે એ રિએક્શન જે થાય છે, આપણી અંદર જે રિએક્શનો પેદા થાય છે ને એને જોવાની પ્રક્રિયા કરવી ને એ પ્રત્યાહાર છે. એટલે આપણે શું કરી છીએ એની જ આપણને ખબર નથી, એટલે આપણે શું કરી છીએ એની ખબર પડવા માંડે એ પ્રત્યાહાર છે. એટલે પ્રત્યાહાર જે આપણે જે બિહેવિયર કરી છીએ, કોઈ ઘટના ઘટે છે ને આપણે જે બિહેવિયર કરી છીએ એનાથી વાકેફ થવું એ પ્રત્યાહાર છે. પછી પ્રત્યાહારની ઊંડાઈ પકડાય છે ધારણા, ધ્યાન અને સમાધિથી પછી પકડાય છે. એટલે પ્રત્યાહાર તો તમારું રિએક્શન થી તમે વાકેફ થાવ છો, એટલે એને બહિરંગ સાધન કીધું. અલબત્ત એની અંદર એ પ્રેઝન્સ વગર તો નહીં થાય, પણ ઓની અંદર પ્રેઝન્સ ની ઊંડાઈ પકડાય છે. એટલે મને સેન્સિંગ ક્યાં અર્થમાં મેં કીધું ભગવાન હા. કે જ્યારે તમારી અંદર થોડે ઘણી જાગૃતિ ચાલુ થાય એટલે સામે વસ્તુ તમે એટલે અંદર સેન્સ થઈ જશે તમને કે આ થયું, આ દેખાઈ ગયો, આ દેખાઈ ગયો. એ અર્થમાં મેં સેન્સિંગ કીધું કે તમે એ ઘટનાને અંદરની હાજરી જ એને પકડી લેશો તરત અંદર જે ચાલે છે. પણ એ સેન્સિંગ અઘરી વસ્તુ છે. આમ સેન્સિંગ થવું અઘરું છે. તમારા ઘરના લોકો, તમે ઘરમાં દાખલ થાવ ને, તમારા પત્ની હોય, બાળકો હોય, તમે એને જોતા જ નથી. સેન્સિંગ તો એક બાજુ રહ્યું, પણ એટલે આપણને એમ લાગે કાલે જે હતી ઈચ્છા, એટલે એના અત્યારે તમારા મધર હોય, પત્ની હોય, એના ચહેરાના હાવભાવ, એના અત્યારના મૂડમાં, કાલ હતા એના કરતા અત્યારના મૂડમાં ચેન્જીસ છે. પણ અત્યારે આ ક્ષણની અંદર તમે નથી તો તમે એને કેવી રીતે જોઈ શકો? એટલે પેલી તો વસ્તુ આપણે આ સ્થૂળ વસ્તુને બરાબર જોઈ નથી. એટલે તો કોન્ફ્લિક્ટ છે ને. પત્નીને ક્યાં પ્રોબ્લેમ, એટલે તમે એનો ચહેરો જોવો તો તમને ખ્યાલ આવી જાય કે એને આ જગ્યાએ એટલે કંઈક પ્રોબ્લેમ છે. તો તમને પ્રોબ્લેમ છે એ ખબર પડે તો તમે કંઈક એને એના માટે કંઈક કરો ને, પણ ખબર જ ના પડે તો શું કરો? સેન્સિંગ આમાં આત્માની ક્વોલિટી છે ને બધું. સેન્સિંગ આત્મા એટલે સેન્સિંગ સેન્સિટિવિટી તરફ લઈ જાય, અને સેન્સિટિવિટી છે એ અન્ડરસ્ટેન્ડિંગ તરફ લઈ જાય. આખી એની પ્રોસેસ છે. સેન્સિટિવિટી છે એ તમને ભાવમાં લઈ જાય. દાખલા તરીકે તમને એમ લાગે કે તમારા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું છે ને તમારા વાઈફને ઘણું કામ છે તો આપણે આપણો હેલ્પ કરી. એ સેન્સિટિવિટી આવી ક્યાંથી? તમારું ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે તમને સેન્સિટિવિટી આવી. એ સેન્સિટિવિટીમાંથી ભાવ જન્મો. એટલે સેન્સિટિવિટીનો બીજું સ્ટેપ છે એ ભાવ છે. હા, અને ભાવ પછી અન્ડરસ્ટેન્ડિંગ છે, સમજ છે, પ્રજ્ઞા છે. સેન્સિટિવિટી પ્રેમમાં, ભાવમાં પલટે નહીં ને તો એ સેન્સિટિવિટી ના કહેવાય. એટલે ઘણીવાર આપણી અગર સેન્સિટિવિટી એટલા માટે થાય, સંઘર્ષ નો થાય, પ્રશ્નો ન થાય, તો એમાં એ સેન્સિટિવિટી નથી. એમ સેન્સિટિવિટી છે ને ઇન્સ્ટન્ટ કર્મ છે, મેમરીમાંથી ઊભું થતું કર્મ નથી. એટલે ઓમ સંવેદના કહેવાય. અને વિદ ધાતુ છે એ જ્ઞાન છે. એટલે જેવું છે એવું ભાન થવું એ સંવેદના છે. ભગવાન જે ઇમ્પ્રેશન ફૂડનું પાચન છે, ઇમ્પ્રેશન અંદર જે જાય છે 48 સ્વરૂપે, અને ત્યાં જો કોઈ હાજર રહેવા વાળો ઉપલબ્ધ હોય છે ત્યારે 48 નું છે એ 24 પાચન થઈને 24 માં થાય. આ જે 24 છે એને સેન્સિટિવિટી. હા, એને સેન્સિટિવિટી એ 24 અલગ છે. હા, એ 24 પછી ઓલું 24 જે અનાજમાંથી 24 બને છે ને એ અલગ છે. એ મિકેનિકલ ઇમોશન છે, અને આ જાગૃતતા પૂર્વક આવેલી સેન્સિટિવિટી છે. એટલે આ બે છે 24, પણ એની ક્વોલિટી અલગ છે. હજી એક 24 છે ભગવાન, હા. એ એર માંથી આવે છે. હા, એર નું પાચન થઈ એમાંથી આવીને એમાંથી એક 24. એટલે એટલે આ પ્રકારની સેન્સિટિવિટી છે ને એમાંથી જન્મતી ભાવ દશા છે ને એ 24 છે. એટલે આ સેન્સિટિવિટી જન્માવે છે રિયલ ભાવને. એટલે 24 જે ઈ વસ્તુ છે એ રિયલ ભાવ પ્રગટ થાય છે. સેન્સિટિવિટી તો તાત્કાલિક કર્મ છે, અને એ તાત્કાલિક તમારી સંવેદના છે કે આ વ્યક્તિની મદદની જરૂર છે તો તમે એને મદદ, એને આશ્વાસનની જરૂર છે, એને હૂંફની જરૂર છે, તમે એને આપો છો, અને એના દ્વારા તમારી અંદર ભાવનો જન્મ થાય છે ધીરે ધીરે. એટલે 24 છે ને એ સેન્સિટિવિટીમાંથી ચેન્જીસ થઈને
ભાવની દશામાં, એટલે જે સંભાવ કહેવાય ને એ દશામાં એન્ટ્રી મારી છે, એ ટાઈપની વસ્તુ. એર ફૂડમાં જે પાચન થઈને 24 થાય છે એને આપણે હાયર ઇમોશન આ હાયર ઇમોશન કહેવાય, હાયર ઇમોશન. તો એર ફૂડનો જે પાચન આગળ જઈને 24 થતો હશે એને શું કહેશું? પણ હાયર ઇમોશન જ ક્યાં? ના ના ના, એર ફૂડ એ ખાવ લોઅર ઇમોશન છે ને એક સામાન્ય. તો ફિઝિકલ ફૂડ નો લોઅર થઈ ગયો. હા. એર ફૂડ 24 સુધી જાય છે એ પાકું છે? એર ફૂડ તો જાય, એર ફૂડ તો ટેટ 6 સુધી જાય છે. અચ્છા, તો એનો 24 શું કહેવાય છે? એટલે એકની સેન્સિટિવિટી છે, આનું મારે જોવું પડશે. ના ના ના, એટલે સિમ્પલ વસ્તુ છે કે સેન્સિટિવિટીમાંથી સંભાવ પેદા થાય. તમે અત્યારે કોઈ વ્યક્તિને કયા પ્રકારનું ટેન્શન છે, કયા પ્રકારનો પ્રશ્ન છે, તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હાજરી રાખો એટલે સેન્સિટિવિટી, એટલે જેમ છે સંવેદના, જેવું છે એવું સમજાય, જેવું છે એવું સમજાય એટલે જેવું છે એવું એક્શન કરો કે ભાઈ શું પ્રોબ્લેમ શું છે, અથવા તમને એમ લાગે કે આ જગ્યાએ એને મદદ કરવાની જરૂર છે તો તમે મદદ કરો. તો સેન્સિટિવિટી એ તમને સંભાવ તરફ પ્રેર્યા, એટલે 24 છે એ સંભાવની અવસ્થા તરફની ગતિ છે, સંભાવ અથવા તો હાયર ઇમોશન સેન્ટર છે. હાયર ઇમોશનની શરૂઆત થઈ ગઈ ત્યાંથી. એટલે હજી નો સમજાણ હોય તો જો ઓલું 24 ઇમોશન સેન્ટર છે લોઅર પ્રકારનું, બીજું 24 છે એ 48 ની સામે આપણું જે સેક્સ ઉર્જા 12 ની ઊભી રહી અને 24 થઈ ગયું, ઈ છે, ઈ સેન્સિટિવિટી છે. અને એરમાંથી જે 24 બન્યું એ સેન્સિટિવિટીના પરિણામે જે આપણી અંદર હાયર ઇમોશન બને છે ઈ છે 24. એર ફૂડનો 24 હાયર ઇમોશન છે અને પછી ઇમ્પ્રેશન ફૂડનો પણ 24 હાયર ઇમોશન. ના ના ના, 24 છે ઈ 24 છે ઈ સેન્સિટિવિટી છે. આ સેન્સિટિવિટી છે અને ઓલો સમભાવ છે, બે વચ્ચેનો ફરક છે. સેન્સિટિવિટી માંથી સંભાવ પેદા થાય, એટલે સેન્સિટિવિટી ન હોય એટલે તમારી પ્રેઝન્સ ન હોય તો સંભાવ પેદા નહીં થાય. આપણે બેહોશ છીએ તો આપણને બીજાને શું થાય છે ખબર જ નહીં હોય તો શું કરશું? તો મને નથી ખબર, તો તમારા હિસાબે મને ખબર પડી. આમ ભગવાન સેન્સિંગ થઈ જવું એટલે દાખલા કે મોબાઈલમાં મેસેજ આવ્યો ને હવે એની અંદર એને કેટલી બધી નેગેટિવિટી નાખેલી છે તો એ તરત જ સેન્સ થઈ જાય, તો આ સેન્સિંગ જ છે ને એક પ્રકારનું. એટલે આ સેન્સિંગ તો આમ ઈ સેન્સિંગ થયું, પણ ઈ સેન્સિંગ લઈ ક્યાં જશે? ઈ સેન્સિંગ તમને નેગેટિવિટી, ત્યારે ઓલું સેન્સિંગ છે એ તમને પોઝિટિવનેસ તરફ લઈ જાય. આમ સેન્સિંગ એ ભગવાન હાયર નું ડાયમેન્શન લાગે, એટલે હાયર ડાયમેન્શન ની શરૂઆત. એટલે આવા સેન્સિંગો છે ને આપણને નેગેટિવિટી તરફ બહુ લઈ જાય. માનો કે તમે જેટલા માનો કે તમે કોકની અંદર કોઈ વિચાર નેગેટિવ છે ને, નેગેટિવ થોટ તમને ઇફેક્ટ આપે છે જો તમે સેન્સિટિવ હતો, અથવા તો તમને તો અનુભવ જ છે કે તમે ધ્યાનમાં બેઠાવાનો કોક નેગેટિવ વાળો આવે તો તમને થઈ જાય. તો હવે એના દ્વારા તો સેન્સિટિવિટીને બદલે નેગેટિવિટી વધે છે. તમે આમ જોવો તો સેન્સિટિવિટીને બદલે નેગેટિવ, કે અમારી શાંતિ વાણે ભંગ કર્યો એમ. એટલે આ બધી સેન્સિટિવિટીઓ છે ને નેગેટિવિટી તરફ લઈ જાય, સંભાવ તરફ ન લઈ જાય. ખરેખર એ આવી છે એટલા માટે આપણો હાયરનો ટેસ્ટ કરવા માટે આવી છે. દાખલા તરીકે તમે શાંતિમાં આનંદમાં છો, હવે આ શાંતિ ને આનંદ, આ ઓબ્જેક્શન, એટલે અત્યારે એની અંદર અશાંતિ અથવા નેગેટિવ વાઇબ્રેશન તમને લાગે છે. હવે આ નેગેટિવ વાઇબ્રેશનને તમે સહન કરી જાઓ કે આ કુદરતની બહુ મોટી ભેટ છે, આને હું જો આને પોઝિટિવની નેસની અંદર ચેન્જ કરી નાખીશ તો આ દુનિયામાં મને કોઈ નેગેટિવ બનાવી નહીં શકે, એ ટાઈપની વસ્તુ. એટલે આપણે એ ઓપોર્ચ્યુનિટીને મિસ કરી નાખી છે. એ ખરેખર કુદરતની ઇન્ટેલિજન્સ દ્વારા આપણો ટેસ્ટ હોય છે. સેન્સિટિવિટીમાં એક પોઈન્ટ છે, દાખલા તરીકે સેન્સિટિવિટીની અંદર તમને માનો કે તમને એમ લાગે કે કંઈક ભાઈ છે મુશ્કેલીમાં છે, એનો ચહેરો જોઈને તમને એમ લાગે કે મુશ્કેલીમાં છે ને તમે માનો કે એને હેલ્પ કરો, અને હેલ્પ કરો પછી હવે આ હેલ્પ કરી એ તમે ક્યાં ખાતામાં નાખશો? ખાતું કયું છે? સેન્સિટિવિટી ખાતું છે. હવે તમે ઇવોલ્યુશનના પ્રોસેસમાં નાખશો કે સ્વાર્થના પ્રોસેસમાં નાખશો, એના ઉપર પાછી આ સેન્સિટિવિટી. એટલે સેન્સિટિવિટી ઇવોલ્વ થશે કે ઇન્વોલ્વ થશે
એનો આધાર હવે તમારી આગળ કેટલી જાગૃતિ છે એના ઉપર એનો આધાર. એટલે હાલો મેં તમને વાઈફ હતા ને એક વખત મદદ કરી દીધી, 2 વખત મદદ કરી કે 2 વખત તો હવે મદદ કરી, હવે તને વારે વારે મદદ કરવાની. એટલે આ સેન્સિટિવિટી તો ઈગોના ભાગમાં ઇન્ટરનલ કન્સિડરેશન મેક એકાઉન્ટ બનાવી નાખ્યું એનું. એટલે આ એક ધ્યાન રાખવાની વસ્તુ છે. દરેક વસ્તુ હારી વસ્તુ ભગવાન હોય તો પણ એને ભગવાનને આપણે શેતાન બનાવી નાખીએ, એ ટાઈપની અંદરની પ્રોસેસ છે. માનો કે વર્તમાન ક્ષણમાં તમે રહ્યો છો તો વર્તમાન ક્ષણમાં તમે વિચાર દેખાવા માંડે છે એક, અને વર્તમાનમાં ક્ષણમાં માણસ ક્યાંથી બોલે છે ને એ તમને ખબર પડી જાય. અત્યારે જે વાત હાલે છે એ વાતનો દોર ક્યાંથી હાલે છે, એની અંદરનો ઈરાદો શું છે, બધી ખબર પડે. તો એ ખબર પડે એ તમને ક્યાં લઈ જશે? ઈગોના ભાગમાં. તો હવે જાગૃતિ હતી ભગવાન હતી અને તમને લઈ ગઈ ક્યાં? ઈગોના વિભાગ. એટલે આ બહુ ધ્યાન રાખવાનું. તમે જે વસ્તુ હારે લ્યો છો એ ભગવાનને લીધા હોય તો એ શેતાન થઈ જાય. ત્યાં આપણે એનો યુઝ શેતાન તરીકે કરીએ. જોનારને બીજાના, તમે જ્યારે ઓબ્ઝર્વેશન કરો છો ને એટલે બીજાના હેતુઓ તમારા ધ્યાનમાં આવી જાય છે. એટલે તમને એને ટીકા જેવું લાગે છે, તમને એમ થાય કે આ તો આમ જગ્યાએ, પણ તમે એ ભૂલી જાઓ છો કે એ જ વસ્તુ તમારી અંદર છે. એટલે ઓલું ટીકાના સ્વરૂપમાં ગયા એટલે તમે ઇન્વોલ્વ થઈ ગયા અને એને જોઈને તમને એવું થયું કે આ તો મારામાં છે, તો તમે ઇવોલ્વ થઈ ગયા. એટલે 2 વસ્તુ છે એની.